Yes, good morning, all of you. Good morning, students. Good morning, all the faculties over here. Let us start the session now. Yes, my name is Khyati Joshi. Many of the students might know me. I belong to Information Technology Department in Engineering, as well as I am a member of VCD Cell in Atmi University itself. Okay, so today we are going to talk about the topic that is how thoughts make a life easier. આજે આપણો જે સેશન છે રાઈટ એ આપણા થોટ્સને બેઝ ઉપર રાખીને આપણે ડિસ્કશન કરીશું. ઓકે, સો લેટ્સ કન્ટિન્યુ અવર સેશન. So I would like to give a small glimpse of the previous session. In previous session, that is on the last Sunday, the session was taken by Vishal sir, who is a member of VCD cell itself. અને એમને બહુ સરસ એક ડિસિઝન મેકિંગ ટોપિક ઉપર એક વાત કરી હતી, રાઈટ? જે સ્ટુડન્ટ્સ એટેન્ડ ના કરી શક્યા હોય, જે લોકોનો આજે ફર્સ્ટ સેશન હોય એ લોકો માટે યુટ્યુબમાં ઓલરેડી લિંક અવેલેબલ છે, તો દે કેન અટેન્ડ દેટ પર્ટિક્યુલર સેશન ઓન યુટ્યુબ. You can even search for the channel VCD Cell and you will find the video of Vishal sir, that is decision making topic. Okay, now I would want to know from any of the students કે તમે લાસ્ટ ટોપિકમાં તમારા સુધી શું મેસેજ પહોંચ્યો અથવા એક કન્ક્લુઝન સાથે તમે શું મેળવ્યું, એનું 2 મિનિટ્સ માટે જો કોઈ મને ફીડબેક આપી શકે અથવા તો એ સેશનમાં શું ચાલ્યું હતું એના વિશે 2 મિનિટ ખાલી કોઈ વાત કરી શકે તો આપણે પછી સ્ટાર્ટ કરીએ. Yes, you can type in the chat box who want to give any conclusion of the last topic. I'm waiting for the students' reply. There were many students in the last session. Just 2 minutes. Yes, anyone? ઓકે, નો ઇશ્યુ. તો લાસ્ટ સેશનમાં ડિસિઝન મેકિંગ ઉપર એક વિશાલ સરે વાત કરી હતી કે આપણે આપણી રૂટીન લાઈફમાં જે છે આપણા સ્ટડીઝને લઈને અને આપણી કરિયર અથવા આપણા ફ્યુચરને લઈને એઝ વેલ એઝ આપણા આખા દિવસના રૂટીનને લઈને આપણે ડિસિઝન જ્યારે લેતા હોય ત્યારે ડિસિઝન લેવા માટે આપણે કેવી રીતે એમાં સક્સેસ મેળવી શકીએ અને પ્રાયોરિટી સાથે કેવી રીતે આગળ વધી શકીએ એની વિશાલ સરે ખૂબ સરસ વાત કરી હતી, રાઈટ? તો એઝ આઈ સેડ અર્લિયર, તમે લોકો આનો સેશન જે છે યુટ્યુબમાં એટેન્ડ કરી શકશો. યસ, ભવ્યા ઇઝ ટ્રાઇંગ ટુ સે સમથિંગ દેટ ધ થિંગ આઈ કેન કન્ક્લુડ, જસ્ટ અ મિનિટ. The thing I can conclude from the last session is that decision should be the right ones at the right time. Okay. And they will shape our life moving forward in life. This all is true assuming we are doing the right thing. Okay. Thank you, Bhavya, for giving a conclusion of the last session. So let us move forward for today's session. So આજે આપણે જે પોઈન્ટ્સ ઉપર ડિસ્કશન કરવાનું છે, બરાબર? તો 3 પોઈન્ટ હું તમારી સામે રાખું છું કે જેના માટે આપણે આજનું ડિસ્કશન કન્ટિન્યુ કરીશું. એમાં ફર્સ્ટ છે રોલ ઓફ થોટ્સ એન્ડ ડિસિઝન મેકિંગ. સેકન્ડ છે સ્કેડ્યુલિંગ ઓફ વર્ક એઝ વેલ એઝ સ્કેડ્યુલિંગ ઓફ થોટ્સ. અને લાસ્ટ આપણે જોઈશું કે વોટ વિલ બી ધ એડવાન્ટેજીસ ઇન પ્રોપર સ્કેડ્યુલિંગ ઓફ અવર થોટ્સ. ઓકે, તો આપણે 1 બાય 1 પોઈન્ટ ઉપર ડિસ્કશન કરીએ, બરાબર? આપણો જે ટોપિક છે કે આપણે આજે બેઝ જે છે આપણા થોટ્સ, આપણી થોટ પ્રોસેસ, આપણા વિચાર ઉપર આપણે થોડુંક ડિસ્કશન કરીશું. ઓકે, સો બિફોર મેકિંગ એની ડિસિઝન ઓર કન્વર્ટ ઇનટુ એક્શન there is an important role played by our thought. એટલે કે હું જે કંઈ પણ ડિસિઝન લઉં છું, બરાબર, મારા સ્ટડીઝને લઈને હોય, બરાબર, અથવા તો મારા પ્રોજેક્ટને લઈને કોઈ ડિસિઝન લેવાનો હોય, મારા કરિયરમાં મારે ક્યાંય આગળ સ્વિચ ઓવર કરવું છે એને લઈને કોઈ ડિસિઝન લેવાનો હોય, અથવા તો મારા રૂટીન લાઈફનું કોઈ ડિસિઝન લેવાનું હોય, તો એ ડિસિઝન લઉં અને હું આને એક્શનમાં કન્વર્ટ કરું, બરાબર? જેમ કે આજે આપણે આ સેશન એટેન્ડ કરવું કે નહીં, તો સેશન એટેન્ડ કરવું એ તમારો ડિસિઝન હતો. અને અત્યારે એટ મોમેન્ટ આપણે જેટલા લોકો આ સેશન એટેન્ડ કરીએ છીએ
બરાબર, તો એને આપણો ડિસિઝન આપણે એક્શનમાં હું કન્વર્ટ કર્યો એવું કહેવાશે. વી આર ઇન એક્શન ફોર અવર ડિસિઝન. સો માય પોઈન્ટ હિયર ઇઝ ધેટ કે આપણે આપણી લાઈફમાં કોઈ પણ ડિસિઝન લઈએ અને જ્યારે એનું આપણું એક્શનમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ, બરાબર. સો બિફોર ધેટ દેર આર મેની થોટ્સ વિચ વિલ બી ટેકન બાય અસ. એટલે કે એ ડિસિઝન સુધી પહોંચવા માટે અથવા તો એ એક્શન ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આપણે ઘણા બધા વિચારો સાથે આગળ વધ્યા હશું. એમાં ઘણા બધા થોટ પ્રોસેસ આપણી જે છે એ એમાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. સો હિયર ઇઝ અ ક્વેશ્ચન ફોર ઓલ ઓફ યુ. ડુ એવરીવન એગ્રી વિથ ધીસ? I just want a reply from each and every student. Do everyone agree with this? કે મારી લાઈફમાં હું કંઈ પણ નાનો મોટો ડિસિઝન લઉં અને જ્યારે એનું એક્શનમાં કન્વર્ટ કરું, પણ એની પહેલા એ ડિસિઝન અથવા એક્શન લેવા માટે મારી અંદર ઘણા બધા વિચારોનો સમૂહ હશે કે જેનાથી હું ડિસિઝન સુધી પહોંચીશ. યસ, આઈ વોન્ટ આન્સર્સ. ઓકે, I'm getting answer from many students. Meet, Vibhuti, Shreya, Radhika, Shreya, Solanki, Khushi, Pankaj, Bhavya, Nikita. Yes, Gunjani, Mahata, Vrinda, Uday. Okay, Hetvi. Yes, many of the students are replying very positively. તો એક પોઈન્ટ ઉપર આપણે એગ્રી થયા કે લાઈફમાં કોઈ ડિસિઝન અથવા તો એનો એક્શન ઉપર આપણે જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન કરીએ એની પહેલા આપણી લાઈફમાં વિચારોનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે, બરાબર. તો આપણે બધા એ પોઈન્ટ ઉપર એગ્રી થયા. થોડુંક આગળ વધીએ આપણા ડિસ્કશન માટે. હવે આપણે જે કંઈ પણ ડિસિઝન લઈએ તો એ ડિસિઝન લેવા પાછળ આપણું કોઈ ટાસ્ક અથવા કોઈ વર્ક હશે કે જેને આપણે ફૂલફિલ કરવા માંગતા હશું, રાઈટ. તો લાસ્ટ સેશનમાં પણ ઘણી એવી વાત થઈ હતી કે આપણે આપણી રૂટીન લાઈફમાં ઘણા બધા ટાસ્ક પરફોર્મ કરતા હોય જે આપણા રૂટીન લાઈફને લગતા હોય, બરાબર. જેમ કે મારે સ્ટડી કરવું છે તો સ્ટડી માટે આપણે કોલેજ આવતા હોઈએ અથવા તો આપણે અત્યારે ઓનલાઈન સેશન્સ એટેન્ડ કરીએ છીએ. એવી જ રીતે અસાઇનમેન્ટ જે છે એ પણ એક ટાસ્ક છે. મારો કોઈ પ્રોજેક્ટ મારે બનાવવાનો છે, બરાબર, એઝ અ પાર્ટ ઓફ માય સ્ટડી. તો ધીસ ઇઝ ઓલ્સો અ ટાસ્ક ફોર મી. I am participating any of the event. It is also a one kind of task. I am going with outside with friends or my relatives or my family. બરાબર, it is also a task. તો આ બધા ટાસ્ક માટે આપણે એક સ્કેડ્યુલિંગ કરતા હોઈએ અને સ્કેડ્યુલિંગ કરવા માટે આપણે એક ડિસિઝન લેતા હોઈએ, રાઈટ. હવે હું તમને ફરીથી આમાં આપણા વિચારનો ક્યાં રોલ હોય છે એનું થોડુંક ધ્યાન અપાવવા માંગુ છું. તો આ બધા રૂટીનના ટાસ્ક એવા બધા હોય છે કે જેમાં આપણી ફિઝિકલ પ્રેઝન્સની તો 100% જરૂર પડતી જ હોય, રાઈટ. બટ એની સાથે મારે 100% મારું મેન્ટલ પ્રેઝન્સ પણ રાખવું જરૂરી છે. આઈ મીન ટુ સે વી શુડ બી 100% એટેન્ટિવ. એટલે કે જો આપણે સ્ટડીઝની વાત કરીએ તો મારા સ્ટડીઝને લઈને હું લેક્ચર એટેન્ડ કરું છું, બરાબર. તો એ લેક્ચર એટેન્ડ કરવાથી મારી અંદર એ પ્રોપર લેક્ચરનું અન્ડરસ્ટેન્ડિંગ ત્યારે જ બિલ્ડ થશે જ્યારે હું ફિઝિકલી તો પ્રેઝન્ટ છું પણ 100% મેન્ટલી પણ મારું એમાં એટેન્શન છે, કોન્સન્ટ્રેશન છે, રાઈટ. એવી જ રીતે એક્ઝામ ઓરિએન્ટેડ અથવા તો મારી કોઈ ક્લાસ ટેસ્ટ છે એના માટે જ્યારે હું સ્ટડી કરવા માટે બેસું છું તો સ્ટડી કરવા માટે આપણે બેસીએ ત્યારે આપણે ફિઝિકલી તો બેસતા જ હોઈએ પણ પ્રોપર સ્ટડી હું ત્યારે કરી શકીશ જ્યારે 100% હું એમાં મેન્ટલી પ્રેઝન્ટ થઈશ. 100% મારું ધ્યાન જે છે એ મારા દરેક વિચારો હું જે ભણું છું એમાં ફોકસ થયેલા હશે, બરાબર. એવી રીતે આપણે ઘણા બધા ટાસ્ક જે અહીંયા આપેલા છે એને આપણે આ થોટ સાથે અથવા તો ફિઝિકલ અને મેન્ટલ પ્રેઝન્સ 100% જરૂરી હોય એની સાથે રિલેટ કરી શકીએ. મારે કોઈ સાથે કમ્યુનિકેશન કરવાનું થાય છે, બરાબર. જેમાં મારી સામે કોઈ મારું ફ્રેન્ડ છે અથવા તો મારી ઘરે કોઈ રિલેટિવ્સ આવેલા છે તો એની સાથે જ્યારે આપણે વાતચીત પણ કરીએ છીએ તો એ વાતચીત પણ ક્યારે 100% ઇફેક્ટિવ રહે જ્યારે હું 100% લિસનિંગ મોડમાં પણ હોઉં છું અને સામેવાળો શું કહે છે એના ઉપર મારું પૂરેપૂરું ધ્યાન હોય છે. તો જ આપણે એમ કહી શકશું કે ભાઈ બે જણા વચ્ચે વાતચીત પ્રોપરલી થાય છે. એક જણાનું ધ્યાન ક્યાંક બીજે ભટકતું હોય, બરાબર, અને એક જણો બોલ્યા કરે છે તો એ વન વે કમ્યુનિકેશન જેવું જ થઈ જશે, રાઈટ. સો આ બધા એવા ટાસ્ક છે જે આપણી રૂટીનનો એક પાર્ટ છે અને જેમાં મારી ફિઝિકલ એઝ વેલ એઝ 100% મેન્ટલ પ્રેઝન્સની જરૂર પડતી હોય છે. આઈ શુડ બી 100% એટેન્ટિવ, રાઈટ. તો
આ સમયે મારા વિચાર જે છે એ જે કંઈ પણ હું ટાસ્ક કરું છું એમાં ફોકસ થયેલા રહેશે તો હું એમાં 100% સક્સેસ મેળવી શકીશ. બટ આઈ વુડ લાઈક ટુ સે કે there are some of the tasks in our life which are related to our routine itself. ઓકે, આપણા રૂટીનને લઈને ઘણા બધા એવા ટાસ્ક છે, બરાબર, કે જેમાં મારે ફિઝિકલ પ્રેઝન્સ જે છે એની 100% તો જરૂર પડે જ છે. બટ એ ટાઈમે મારું માઇન્ડ જે છે એ બીજા કોઈ થોટ સાથે આગળ વધી શકે છે. એટલે કે એવી કોઈ ફિઝિકલ એક્ટિવિટી જ્યારે હું પરફોર્મ કરું છું ત્યારે મારું બોડી એમાં 100% ઇન્વોલ્વ રહેશે, પણ મારા માઇન્ડમાં ચાલેલા થોટ્સ જે છે એને હું બીજી કોઈ દિશામાં સ્કેડ્યુલ કરી શકું છું. ફોર એક્ઝામ્પલ, આફ્ટર વી ગેટ અપ, આપણે સવારે રોજ ઉઠી અને રેડી થવા માટે જેટલો પણ આપણે સમય જોઈએ છે, બરાબર, બધા માટે સમયનું વેરિએશન હોય. કોઈ માટે અડધી કલાક, કોઈ માટે 1 કલાક, કોઈ માટે 1.5 કલાક, બરાબર. પણ ઓલમોસ્ટ આપણે બધા અત્યારે 17 to 20 ની એજમાં હશું. ઓકે, તો આપણી આ એજમાં આવીને આપણે રૂટીન જે છે એ પરફોર્મ કરીએ છીએ, તો એના માટે આપણું બ્રેઇન જે છે એ ઓલરેડી ટ્રેન થયેલું હોય. એટલે કે મારે રોજ શીખવું નથી પડતું કે બ્રશ કેવી રીતે કરાય. રાઈટ. સિમિલરલી રૂટીનના બીજા જે ટાસ્ક હોય એ કેવી રીતે મારે પરફોર્મ કરવા, એની માટે મારે ડે ટુ ડે એમાં વિચારવું નથી પડતું કે આ ટાસ્ક મારે આવી રીતે કરવો. એટલે કે મારે એમાં એટલું બધું ફોકસ આપવાની જરૂર નથી પડતી, બરાબર, કેમ કે આપણું બ્રેઇન જે છે એ ઓલરેડી એમાં પહેલેથી જ આપણે એમાં ટ્રેન કરેલું છે. જ્યારે આપણે પહેલી વાર જ્યારે નાના હશું ત્યારે આપણે એ એક્ટિવિટી પરફોર્મ કરતા હોય ત્યારે આપણે એમાં શીખવું પડે, ત્યારે આપણે એમાં એટેન્શન આપવું પડે, રાઈટ, જેથી કરીને હું એ બરાબર લર્ન કરી શકું અને બરાબર પરફોર્મ કરી શકું. તો આપણી રૂટીનને લગતી એવી ઘણી બધી એક્ટિવિટીઝ છે કે જેમાં ફિઝિકલ પ્રેઝન્સ 100% જરૂરી હોય, રાઈટ. બટ એમાં મારું મેન્ટલ પ્રેઝન્સ જે છે એ કદાચ હું 100% એમાં ના આપું અને મારા વિચારો જે છે એ બીજી દિશામાં ચાલતા હોય તો હું એને સ્કેડ્યુલિંગ કરી શકું છું, રાઈટ. એવી જ રીતે મેં તમને એક્ઝામ્પલ આપ્યું, એમાં આપણે ગેટઅપ થઈએ અને આપણે રેડી થઈએ ત્યાં સુધીનો સમય આપણી પાસે હોય જ છે. તો બટ ઓબ્વિયસ છે કે આપણે ઉઠીને રેડી થઈએ ત્યાં સુધી આપણી પાસે જેટલો સમય છે તો એ સમય ડ્યુરેશનમાં બની શકે આપણી અંદર ઘણા બધા વિચારો તો ચાલતા જ હોય, રાઈટ. અને મેં જેમ વાત કરી એ પ્રમાણે આપણું બ્રેઇન ઓલરેડી ટ્રેન્ડ છે, એટલે આપણે એ જે કાંઈ પણ ફિઝિકલ એક્ટિવિટી પરફોર્મ કરીએ એમાં રોજને રોજ આપણે એમાં વધારે આપણા બ્રેઇનનો અથવા આપણે એમાં વિચાર કરવાની જરૂર નથી પડતી કે હું ટાસ્ક કેવી રીતે પરફોર્મ કરીશ. તો એ સમયે આપણી અંદર જે કંઈ પણ વિચારો ચાલે છે એને આપણે બીજી કોઈ દિશામાં સ્કેડ્યુલ કરી શકીએ છીએ, બરાબર. આપણે ઈચ્છતા હોય એ પ્રમાણે આપણે એ સમયમાં શું વિચારવું અથવા તો શું ટોપિકને લઈને હું વિચારું એનું સ્કેડ્યુલિંગ ઈ ડ્યુરેશનમાં થઈ શકે છે. એવી જ રીતે બીજો એક્ઝામ્પલ છે કે જ્યારે આપણે ઘરેથી કોલેજ જતા હોય, બરાબર, તો ઘરેથી કોલેજ પહોંચવા માટે પણ 10-15 મિનિટ, અડધી કલાક જેવો આપણી પાસે સમય હોય જ છે. તો હું સ્કૂટર ચલાવું છું, સપોઝ ટુ વ્હીલરમાં જાઉં છું, તો ટુ વ્હીલરમાં જવા માટે મારે, જ્યારે હું ફર્સ્ટ ટાઈમ ટુ વ્હીલર શીખતી હતી ત્યારે મારે એમાં ટોટલી કોન્સન્ટ્રેશન આપવાની જરૂર હતી કે હું ટુ વ્હીલર શીખું છું એટલા માટે મારું બ્રેઇન એમાં ટ્રેન થાય. બટ વન્સ આઈ એમ ટ્રેન્ડ, રાઈટ, તો મારે રોજ એવું નથી થતું કે ભાઈ આજે હું સ્કૂટર ચલાવું તો આજે મારો કોન્ફિડન્સ લૂઝ થઈ જશે. એકવાર મને કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ ગયો, બરાબર, પછી હું ડેલી એ સ્કૂટર કોન્ફિડન્સ સાથે ચલાવી શકીશ. હેલો, હેલો, યસ, એકવાર ફરીથી શેર કરો તો તમારી પીપીટી. સોરી, વચ્ચે એક સ્ટુડન્ટ થી ભૂલથી થઈ ગયું ને તો એમાં તમારી પીપીટી જતી રહી. ઓકે, શેરિંગ કરજો. હા, ઓકે. હા. યસ, જય સર, આપણે આજ હા, બરાબર છે. પીપીટી ઉપરથી બાકી હતું ને? હા હા ઓકે, હા. ડન. સોરી, ઓકે, સોરી ફોર ધ ઇનકન્વીનિયન્સ. તો આપણે વાત કરતા હતા કે જ્યારે હું ઘરેથી કોલેજ જાઉં છું, બરાબર, ટુ વ્હીલરમાં, તો
જ્યારે હું 2 વ્હીલર ફર્સ્ટ ટાઈમ શીખતી હતી ત્યારે મારી અંદર બની શકે કોન્ફિડન્સ ના હોય, ત્યારે મારે એમાં પ્રોપરલી કોન્સન્ટ્રેશન સાથે એટેન્શન સાથે એ પ્રોસેસને લર્ન કરવું પડે, જેથી કરીને હું એને કોન્ફિડન્સ સાથે ચલાવી શકું. પણ જ્યારે મને એ આવડી ગયું ત્યારે પછી એવું નથી થતું કે રોજ ઉઠીને મારી અંદર એ ક્વેશ્ચન થાય કે ભાઈ આજે મારો કોન્ફિડન્સ જે છે એ લૂઝ થઈ જશે અથવા તો ચલાવી નહીં શકું કે નહીં, રાઈટ. તો અહીંયા પોઈન્ટ હું એ રાખવા માંગુ છું કે આપણે જ્યારે ઘરેથી કોલેજ જતા હોય તો મારું બ્રેઇન ઓલરેડી ટ્રેન્ડ જ છે કે મારે કેવી રીતે સ્કૂટર ચલાવવું. એટલે હું અહીંયા એમ નથી કહેતી કે આપણે ધ્યાન ના આપવું, પણ આપણે થોડુંક ધ્યાન આપવા જઈએ તો એ સમય એવો હશે કે જ્યારે મારી અંદર ઘણા બધા વિચારો ચાલતા જ હશે. આઈ એમ ગોઈંગ થ્રુ મેની થોટ પ્રોસેસ ઇન બિટવીન ધેટ ડ્યુરેશન, રાઈટ. તો ત્યારે પણ શું હું એનું સ્કેડ્યુલિંગ કરી શકું કે નહીં, એના ઉપર પણ આપણે ક્વેશ્ચન કરી શકીએ, રાઈટ. કેમ કે એ ટાઈમ એવું હોય છે કે જ્યારે મારી પાસે 10 કે 15 મિનિટનો સમય છે અને મારી અંદર એક થોટ પ્રોસેસ પણ ચાલુ જ છે, હું સ્કૂટર પણ ચલાવું છું અને એની સાથે મારી અંદર વિચારો પણ કન્ટિન્યુઅસ ચાલુ જ છે. તો એ એક ડ્યુરેશન એવો છે કે જ્યારે હું મારા વિચારોને પર્ટિક્યુલર ડિરેક્શનમાં સ્કેડ્યુલ કરી શકું છું ધ્યાનપૂર્વક, બરાબર. તો આઈ વુડ લાઈક ટુ અગેન પુટ અ ક્વેશ્ચન ઇન ફ્રન્ટ ઓફ યુ ધેટ કેન યુ આઈડેન્ટિફાય સચ એક્ટિવિટીઝ ઇન યોર લાઈફ. તમારામાંથી કોઈ મને કહેશે કે આવી કઈ કઈ એક્ટિવિટીઝ છે કે જેમાં આપણે ફિઝિકલી પ્રેઝન્ટ તો રહેવું જ પડે, બરાબર, પણ એ સમયમાં મારી અંદર બીજા ઘણા વિચારો ચાલતા હોય છે, એટલે કે હું મારા વિચારોનું સ્કેડ્યુલિંગ કરી શકું છું કે મારે કઈ ડિરેક્શનમાં વિચારવું, બરાબર. આઈ વોન્ટ ટુ નો ફ્રોમ ઓલ ધ સ્ટુડન્ટ્સ, તમારામાંથી મારે એક્ઝામ્પલ્સ જોઈએ છે કેવી આઈડેન્ટિફાઈ કરીને આપણે કોઈ એક્ટિવિટીઝ આપી શકીએ કે નહીં. યસ, મિતનો ચેક શેરિંગ કે જમવા ટાઈમે, ઓકે. પારસ જોશીનું પણ શેરિંગ છે કે ડ્યુરિંગ ડ્રાઇવિંગ વાઇલ વર્કઆઉટ. પૂજાબા જાડેજાનું શેરિંગ છે. હિરેનનું શેરિંગ છે વેન એવર વી સ્ટાર્ટ ઓર ડુઈંગ ન્યૂ ટાસ્ક. ઓકે, આઈ સ્ટીલ વોન્ટ મોર એક્ઝામ્પલ્સ ફ્રોમ યોર સાઇડ. યસ, કોઈ સ્ટુડન્ટ્સને હજી કોઈ સમજવામાં કોઈ એવું લાગતું હોય કે મેડમ શું ક્વેશ્ચન પૂછે તો ધેન ઓલ્સો યુ કેન આસ્ક મી. રનિંગ, વોકિંગ, યસ, વાઇલ ટાઈપિંગ, વેરી ગુડ. તો જો આપણે વિચારવા જઈએ તો કેટલી બધી એવી વસ્તુ છે કે જ્યારે હું ફિઝિકલ એક્ટિવિટી તો કરું જ છું, પણ એની સાથે મારે મારા માઇન્ડની અંદર વિચારો શું કરવા, કઈ રીતે સ્કેડ્યુલ કરવા, બરાબર, એના ઉપર પણ અત્યારે આપણે વિચારીએ છીએ. તો આપણી પાસે એક ચાન્સ છે કે આપણે આપણા વિચાર ઉપર જ વિચારી શકીએ, રાઈટ. યસ, ગુજરાતીમાં પણ ટાઈપ કરી શકો છો. યસ વિભૂતિ, ગ્રેટ ડ્યુરિંગ કુકિંગ. યસ, આ પણ એક સરસ એક્ઝામ્પલ છે. મેં ગ્રેટ એટલા માટે કીધું બીકોઝ આઈ એમ એપ્લાયિંગ ઇટ, રાઈટ. I am also applying it while cooking and while working at home. And I would like to give my own example is that કે આજનું જે સેશન છે, બરાબર, તો આજના સેશનમાં આ ટોપિક ઉપર મારે વાત કરવી ને એનું પ્લાનિંગ એ મેં મારા ઘરનું રૂટીન કામ કરતા કરતા જ બનાવેલું છે. એટલે કે 15-20 મિનિટમાં મારી અંદર એક આઈડિયા જનરેટ થયો અને આવો કોઈ સેશન લઈ શકાય, બરાબર, એવું એક પ્લાનિંગ જે છે મારા ઓલરેડી થોટ પ્રોસેસમાં બની ગયું. પછી મારો નેક્સ્ટ એક્ટિવિટી જ હતી કે મારે એને ઇમ્પ્લિમેન્ટ અને એનું પીપીટી કેવી રીતે બનાવી, બરાબર, પણ એનું પ્લાનિંગ જે આખું હતું એ મારું રૂટીન વર્ક કરતા કરતા મેં બનાવી લીધું હતું. while talking to others, yes, I'm getting very good response. While working your project, you also have to thought about project and others things too. Yes, મનુષી, પ્રોજેક્ટની વાત આપણે કરીએ તો એમાં ઘણીવાર આપણું મેન્ટલી 100% એટેન્શન આપવાની જરૂર પડતી હોય, બરાબર, પણ અહીંયા આપણે બેઝિકલી એવી વાત કરીએ છીએ કે જેમાં આપણે ફિઝિકલ એક્ટિવિટી કરવા માટે ટ્રેન્ડ જ છીએ ઓલરેડી, બટ આપણી થોટ પ્રોસેસને આપણે સ્કેડ્યુલ કરી શકીએ. while taking daily driving route for college. Yes, good Shreya. Yes, anyone else would like to still give example? While programming. Okay, but while programming also Bhavya, we should be mentally present. એટલે કે આપણા વિચાર જે છે એ પ્રોગ્રામિંગમાં આપણે આપવા પડશે, રાઈટ, આપણે એટેન્શન રાખવું પડશે. હેલો મેમ. યસ, મારો કહેવાનો મતલબ એમ છે કે પ્રોગ્રામ ધારો કે આપણે કરતા હોય તેમાં આપણે વિચારવું પડે કે ભાઈ અહીંયા યુઝર આ વેલ્યુ એન્ટર કરશે તો ત્યાંથી ઓલી બાજુ જાય, ત્યાંથી ઓલી બાજુ જમ્પ કરશે, એ રીતના. ઓકે, હા, એ વાત બરાબર છે, બટ
એ છે ને આમાં આવી જશે કે જે આપણે જે ટાસ્ક પરફોર્મ કરીએ છીએ એના માટે જ હું જ્યારે વિચાર કરીશ, બરાબર, તો જે ટાસ્ક સક્સેસફુલી મારાથી કમ્પ્લીટ થઈ શકશે. જેમ કે પ્રોગ્રામિંગ કરું તો પ્રોગ્રામિંગમાં આપણું ફિઝિકલ પ્રેઝન્સ તો જોઈએ જ, એટલે કે મારે કીબોર્ડ અને માઉસથી ટાઈપ તો કરવું પડે, બરાબર, એટલે મારા બોડીની પ્રેઝન્સ તો જરૂરી જ છે, પણ એની સાથે મારા માઇન્ડની ટોટલ પ્રેઝન્સ જરૂરી છે, બરાબર. લોજિક બિલ્ડિંગનું જ્યારે વાત આવે ત્યારે મારા માઇન્ડની પ્રેઝન્સ પણ જરૂરી છે. બટ અહીંયા સ્ટીલ હું તમને એ એક્ટિવિટી ઉપર ધ્યાન અપાવવા માંગુ છું કે જેમાં મારું બ્રેઇન ઓલરેડી ટ્રેન્ડ છે, એટલે કે જે મેં તમને એક્ઝામ્પલ આપ્યો, મને ગેટઅપ, મને રોજ કોઈ શીખડાવવું નથી પડતું હાઉ ટુ ટેક શાવર, હાઉ ટુ ડુ બ્રશ, રાઈટ, હાઉ ટુ હેવ અ બ્રેકફાસ્ટ, રાઈટ, હાઉ ટુ ડ્રાઈવ અ સ્કૂટર. તો આ બધી વસ્તુ એકવાર મને આવડી ગઈ પછી મારે ઘડી ઘડી શીખવાની જરૂર નથી પડતી, એટલે કે મારે એમાં કન્ટિન્યુ વિચાર કરવાની જરૂર નથી પડતી. તો એ ટાઈમે મારા વિચારો ફ્રી હોય છે, તો હું મારું માઇન્ડ જે છે, મારા વિચારો જે છે, બીજી કોઈ જગ્યાએ ઓક્યુપાય કરી શકું. યસ, વાઇલ વોચિંગ ટીવી. પારસ, વાઇલ વોચિંગ ટીવી સારું કહેવાય. ટીવી જોતા જોતા પણ આપણને જો કોઈ બીજી વસ્તુમાં આપણે વિચાર કરી શકતા હોય. ઓકે, દ્રષ્ટિનો પણ એક છે શેરિંગ ડ્યુરિંગ સ્લીપિંગ, બીકોઝ આપણા માઇન્ડમાં થોટ્સ ચાલતા હોય તો સુઈ ના શકાય. ઓકે, બરાબર છે. યસ, ગુડ, આઈ એમ ગેટિંગ ગુડ રિસ્પોન્સ ફ્રોમ ઓલ ઓફ યુ. તો મારા ખ્યાલથી તમારા સુધી એટલું ધ્યાન ગયું હશે કે ભાઈ આપણે આપણા વિચારો ઉપર વિચાર કરી શકીએ, રાઈટ. ભવ્ય ઇઝ ઓલ્સો સેઇંગ ધ ડ્રીમ્સ એઝ ફિઝિકલી વી આર એસ્લીપ વાઇલ મેન્ટલી વી આર થિંકિંગ સમથિંગ એલ્સ. ઓકે, તો એને આપણે અત્યારે થોડું ચર્ચામાં નથી લેવું, બરાબર. સ્લીપ ટાઈમે આપણે વિચારોમાં હોય છે કે નથી, કેમ કે એની માટે પૂરેપૂરો પાછો એક લેક્ચર આપણે લેવો પડશે. ઓકે, તો ઇન શોર્ટ આ સ્લાઇડ ઉપરથી તમને એટલું ધ્યાન ગયું હશે કે અમુક એક્ટિવિટીઝ આપણા રૂટીનની એવી હોય છે કે જેમાં મારી ફિઝિકલ પ્રેઝન્સ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય, રાઈટ. બટ એ ટાઈમે મારું માઇન્ડ જે છે હું બીજી કોઈ જગ્યાએ ઓક્યુપાય કરી શકું, એટલે કે હું બીજી કોઈ વસ્તુમાં એની સાથે વિચારી શકું. ફિઝિકલ એક્ટિવિટી કરતા કરતા જ હું બીજી કોઈ વાત ઉપર વિચારી શકું, મારા વિચારોને સ્કેડ્યુલ કરી શકું. ઓકે, અને આ બધી વસ્તુ કરવા પાછળનું રીઝન પણ શું છે? તો રીઝન એ છે કે આપણી અંદર આખો દિવસમાં આપણે જોવા જઈએ તો હજારોની સંખ્યામાં અને ઘણીવાર એનાથી પણ વધારે સંખ્યામાં જે છે વિચારો ચાલતા હોય છે, રાઈટ. આપણે ટાસ્કની વાત કરીએ તો ફિગરમાંથી તમે જોઈ શકશો, રાઈટ સાઈડ બાજુ અથવા લેફ્ટ સાઈડ બાજુ જે કંઈ પણ લોકો બેઠા છે એ કોઈ ના કોઈ ટાસ્ક પરફોર્મ કરી રહ્યા છે, બરાબર. તો આપણે રૂટીનને લગતા ઘણા બધા આપણી લાઈફમાં ટાસ્ક હોય છે. અમુક ટાસ્ક એવા હોય છે કે જે આપણા બધા માટે કોમન હોય, જેમ કે આપણે સવારે ઉઠીને રેડી થઈએ, બરાબર. તો એ એક એવો ટાસ્ક છે જે બધા પોતાની રૂટીન લાઈફમાં ફોલો કરતા હોય. એની સાથે અમુક ટાસ્ક એવા હોય કે જે પોતપોતાના ઇન્ટરેસ્ટ એરિયા પ્રમાણે હોય, પોતાની હોબીઝ પ્રમાણેના ટાસ્ક હોય, રાઈટ. તો આપણે આખા દિવસમાં અથવા તો આખી લાઈફમાં જે છે એ ઘણા બધા આવા ટાસ્ક પરફોર્મ કરતા હોય, અને ટાસ્ક જે છે એ બદલતા પણ રહેતા હોય, રાઈટ. અને એ ટાસ્ક આપણે બહુ સારી રીતે પરફોર્મ કરી શકીએ એના માટે આપણે ડિસિશન પણ લેતા હોય, એનું સ્કેડ્યુલિંગ પણ કરતા હોય. તો એની સાથે આપણે કમ્પેરિઝન આપણા વિચારોનું કરીએ તો ટાસ્કની કમ્પેરિઝનમાં મારી અંદર વિચારો પણ ઘણા બધા ચાલે છે, અને એવું પણ આપણે કહી શકીએ કે જેટલા હું ફિઝિકલી ટાસ્ક પરફોર્મ કરું એનાથી તો ક્યાંય અઢળક પ્રકારના વિચારો જે છે મારી અંદર ચાલતા હોય. તો હું આ ફિઝિકલી જેટલા પણ ટાસ્ક છે એને તો ઘણીવાર સ્કેડ્યુલ અથવા મેનેજ કરી શકું છું, બરાબર. એના ઉપર તો હું ધ્યાન આપું છું કે હું મારા રૂટીનના જેટલા પણ ટાસ્ક જે છે એને કેવી રીતે સારી રીતે પરફોર્મ કરી શકું. બટ મારી અંદર ચાલતા આટલા બધા અનેક વિચારો જે છે તો એને હું ખરેખર મેનેજ કરી શકું કે નહીં, અથવા કરવા જોઈએ કે નહીં, રાઈટ. સો અગેન ઇઝ અ ક્વેશ્ચન ફોર યોર સાઇડ. વોટ ડુ યુ થિંક અબાઉટ ધીસ? ફિઝિકલ એક્ટિવિટી અથવા કોઈ ફિઝિકલ ટાસ્ક પરફોર્મ કરવા માટે હું ઘણું બધું એમાં મેનેજ કરું છું, બરાબર. હા, એની સાથે પણ એમાં એ ટાસ્ક પરફોર્મ કરતા પહેલા જેમ આપણે ફર્સ્ટ સ્લાઇડમાં જોયું એમ મારા વિચારો તો રોલ પ્લે કરશે જ, રાઈટ. પણ તોય એ ફિઝિકલ એક્ટિવિટીને આપણે કમ્પેર આપણા વિચારો સાથે કરીએ તો મારી અંદર એ વિચારો જે છે એ આખા દિવસમાં આપણે 24/7 નું કાઉન્ટિંગ કરીએ તો હજારો અને એનાથી પણ વધારે સંખ્યામાં વિચારો આવતા હશે. તો આપણે ખરેખર એને ટ્રેક કરી શકીએ કે નહીં, એને સ્કેડ્યુલિંગ કરી શકીએ કે નહીં? યસ, પારસ જોશીનો એક રિપ્લાય છે કે ભાઈ મેડિટેશન વી કેન કંટ્રોલ ઇટ. ઓકે, વોટ અબાઉટ અધર સ્ટુડન્ટ્સ? શું માનવું છે તમારા લોકોનું? મારી સામે કોઈ
5 ટાસ્ક આવી ગયા કે આજે આખા દિવસમાં 5 વસ્તુ જે છે, બરાબર, જે મારે પરફોર્મ કરવાની છે. મારે ગ્રોસરી લેવા પણ જવાની છે, મારે સ્ટડી પણ કરવાનું છે, મારું એક અસાઇનમેન્ટ પણ કમ્પ્લીટ કરવાનું છે, મારે એક ફ્રેન્ડ સાથે મારે ઘણા દિવસથી વાત નથી થઈ, વાત પણ કરવાનું છે, મારે એક મૂવી જોવાનું રહી ગયું છે, મૂવી પણ જોવાનું છે. તો આખા દિવસની એક એક્ટિવિટી હશે તો એના ઉપર આપણે ઘણું સ્કેડ્યુલિંગ કરતા હશું કે હું ક્યારે કઈ વસ્તુ કરીશ અને મેનેજ પણ સારી રીતે કરતા હશું. પણ મારી અંદર ચાલતા જે કન્ટિન્યુ મેનરમાં જે વિચારો છે, શું એને પણ આપણે મેનેજ કરી શકીએ કે નહીં? શું એના ઉપર પણ આપણે ધ્યાન આપી શકીએ કે નહીં? આ ક્વેશ્ચન છે. યસ, વિભૂતિનો પણ આન્સર છે. મેડમ, આ પ્રોડક્શન છે ને એ આપણે પ્રેક્ટિસ થી કરીએ. યસ, આપણે છે ને એ જયારે કોઈ પણ એક્ટિવિટી કરતો હોય ફિઝિકલી કે મેન્ટલી, ત્યારે આપણે એમાં 100% આપવું જોઈએ. કેમ કે હું બ્રશિંગ કરું છું, હું પેલા શું કરતો કે બ્રશિંગ કરતો ત્યારે હું આખા દિવસનું પ્લાન કરતો, આ કરતો આવું કરવાનું છે મારે આખા દિવસનું. ત્યારે મેં એક વસ્તુ નોટિસ કરી હે ને કે બ્રશિંગ કરતો હોય ને ત્યારે મને યાદ ન રહે કે મેં ઉપર બ્રશ કર્યું, નીચે બ્રશ કર્યું, કઈ બાજુ બાકી રહી ગયું. કેમ કે મેં પ્લાન કરતો હોય અને ફિઝિકલી કરતું હોય. પછી મેં પ્લાનિંગ કરવાનું જ બંધ કર્યું. પછી કીધું આ નથી મેળ આવતું. ઓકે, બરાબર છે. આપણે એક્ટિવિટી કરતા એમાં 200% આપવું જોઈએ. મારું એવું માનવું છે, મારું પર્સનલ એક્સપિરિયન્સ છે. યસ, ડેફિનેટલી. એટલે મેં તમને એક વાત સ્ટાર્ટિંગમાં પણ કીધી હતી કે અહીંયા હું તમારું ધ્યાન ઈ દોરવા નથી માંગતી કે ભાઈ ફિઝિકલ એક્ટિવિટી કરતા કરતા આપણે એમાં ધ્યાન જ ના આપીએ, બરાબર. એમાં ધ્યાન આપવું તો પૂરું જરૂરી જ છે, પણ એ કેવી રીતે કરવું એની માટે મારે સતત વિચારો નથી કરતા રહેવા પડતા, રાઈટ? એટલે આપણે થોડુંક કોન્શિયસલી વિચારશું તો એ બ્રશિંગ કરતા કરતા ભલે આપણું ધ્યાન આપણે કઈ જગ્યાએ બ્રશ કરીએ છીએ, પ્રોપરલી કરીએ છીએ કે નહીં, ત્યાં તો આપણું ધ્યાન આપી જ શકીએ છીએ, પણ છતાંય કોન્શિયસલી મારી અંદર બીજા કોઈ વિચારો ચાલતા તો હશે જ, તો એના ઉપર ધ્યાન આપવાની જરૂર છે, બરાબર. જો ચાલે છે અને મારું ધ્યાન છે તો હું એને પ્રોપર પ્લાન કરી શકું છું, રાઈટ? તો આ એક પ્રેક્ટિસેબલ વસ્તુ છે અને પ્રેક્ટિસ કરવા માટે આપણે પહેલા તો એ પ્રેક્ટિસ કરવી પડશે કે હું કન્ટિન્યુઅસલી અને કેટલો સમય મારા વિચારો ઉપર ફોકસ કરી શકું છું, કે મારી અંદર સતત જે કંઈ પણ વિચારો આખા દિવસમાં ચાલે છે એના ઉપર હું કેટલું ધ્યાન આપી શકું છું, રાઈટ? સો ધીસ ઇઝ અ પ્રેક્ટિસેબલ થિંગ. અને એ આપણે પોતાની સાથે જ વેરીફાઈ કરી શકીએ. બાજુવાળાના મગજમાં શું ચાલે છે, એ શું વિચારે છે, એ મને ના આઈડિયા આવી શકે, રાઈટ? હું મારી અંદર ચાલતા વિચારોને ટ્રેક કરી શકીશ. તો this is a one kind of practice which we can do in our daily routine. Okay, so I think most of the students are very interactive, right? અને તમારા લોકોનું ખૂબ સારું શેરિંગ ચાલે છે અને બહુ સારી રીતે ઇન્ટરેક્શન કરો છો. તો આ સ્લાઇડમાં મેં તમારું ધ્યાન દોરવા ઉપર મારું ધ્યાન હતું કે આપણે આખા દિવસમાં ફિઝિકલ એક્ટિવિટી જ્યારે મારે જે કંઈ પણ કરવાની હોય અથવા તો મારે આખા દિવસમાં જે કંઈ પણ વર્ક કરવાનું છે તો એને લઈને હું ઘણું બધું સ્કેડ્યુલિંગ કરતી હોઉં છું, રાઈટ? જેમ કે મેં એક્ઝામ્પલ આપ્યો કે આજે મારે બહાર ગ્રોસરી લેવા પણ જવાનું છે, મારે ઘરની સાફ સફાઈ પણ કરવાની છે, મારું અસાઇનમેન્ટ પણ મારે બનાવવાનું છે, બરાબર. મારા ફ્રેન્ડ સાથે પણ વાત કરવાની છે, મારે એક મૂવી જોવાનું બાકી રહી ગયું તો એ પણ મારે જોવું છે. તો આપણે આ બધા ટાસ્કને લઈને ઘણું બધું સ્કેડ્યુલિંગ કરતા હોઈએ, મેનેજ કરતા હોઈએ કે હું ક્યારે કયા ટાઈમે કરું જેથી કરીને હું બધા ટાસ્કને પ્રોપરલી કમ્પ્લીટ કરી શકું, બરાબર. પણ અહીંયા તમારું ધ્યાન મારે ત્યાં દોરવું હતું કે એની સાથે મારી અંદર વિચારો પણ નિરંતર ચાલતા જ રહેશે, બરાબર. અને આખો દિવસની ગણતરી કરી તો કેટલા બધા વિચારો આવી ગયા હશે. તો આપણે જેવી રીતે ટાસ્કને સ્કેડ્યુલિંગ કરીએ છીએ એવી રીતે આપણા વિચારોને પણ સ્કેડ્યુલિંગ કરી શકીએ કે નહીં, બરાબર. એક સ્ટુડન્ટનો ચેટ બોક્સમાં એવો ક્વેશ્ચન હતો કે ભાઈ ફરીથી મેડમ તમે શું બોલ્યા રિપીટ કરો, એટલે મેં ફરીથી આ વસ્તુ તમારી સામે રિપીટ કરી. સ્ટીલ કોઈને આમાં હજી કંઈક એવું હોય કે આપણે એને મેનેજ કરી શકીએ, સ્કેડ્યુલ કરી શકીએ કે નહીં, સો યુ કેન આન્સર. યસ, પારસ જોશી સ્લીપ ઉપર વાત કરે છે ઘણી. પરફેક્ટ શેડ્યુલ ઓફ સ્લીપ કેન ઓલ્સો ઇન્ક્રીઝ થિંકિંગ પાવર. યસ. ઓકે, સો આપણે થોડુંક આગળ વધીએ. હિયર આઈ વુડ લાઈક ટુ ગીવ સમ એક્ઝામ્પલ્સ ઓફ હાઉ ટુ સ્કેડ્યુલ અવર થોટ્સ. એટલે કે આપણે અહીંયા જે વાત કરી હતી કે કોઈ ફિઝિકલ એક્ટિવિટી પરફોર્મ કરતા કરતા
મારે એમાં સતત ને સતત ફિઝિકલ એક્ટિવિટી માટે વિચારવું નથી પડતું. તો એ ટાઈમે હું બીજી કોઈ ડાયરેક્શનમાં ધ્યાનપૂર્વક વિચારી શકું છું, જેથી કરીને મારી ફિઝિકલ એક્ટિવિટી પણ કન્ટિન્યુ રહી શકે, એમાં પણ મારું ધ્યાન જાય અને પેરેલલી માઇન્ડમાં બીજા કોઈ વિચારો ઉપર પણ હું મારું ફોકસ આપી શકું. તો અહીંયા તમારી સામે મેં અમુક એક્ઝામ્પલ્સ આપવાની ટ્રાય કરી છે. લાઈક વી કેન રિવાઇઝ અવર સબ્જેક્ટ્સ બાય પરફોર્મિંગ અવર રૂટીન્સ. એટલે કે હું સવારે ઉઠીને જ્યાં સુધી મારું રૂટીન ટાસ્ક પરફોર્મ થાય છે, હું રેડી નથી થઈ જતી, બરાબર, ત્યાં સુધીના સમયમાં હું થોડુંક એવું સ્કેડ્યુલ ગોઠવી શકું છું કે એ એક્ટિવિટી પરફોર્મ કરતા કરતા હું મારા સબ્જેક્ટ્સનું રિવિઝન કરી શકું. બરાબર, અત્યારે આપણે ઓનલાઈન સેશન ચાલે છે, તો ઘણા સ્ટુડન્ટ્સને એમાં તકલીફ પડતી હોય, રાઈટ. તો આપણે આવી પ્રેક્ટિસ કરીએ કે આગલે દિવસના એ સબ્જેક્ટના સેશનમાં શું ચાલ્યું હતું, બરાબર. તો એનું આજે આપણે ઉઠીને, તો આપણે ઉઠીએ એટલે આપણે બધા ફ્રેશ હોઈએ, બરાબર, એવું એક આપણે બધા માનીએ છીએ, કેમ કે આપણે આખા રાતની સ્લીપ લઈને જ્યારે સવારે ઉઠતા હોય ત્યારે આપણે ફ્રેશ માઇન્ડ સાથે ઉઠતા હોય. તો આપણે જ્યારે આપણું સવારનું રૂટીન પરફોર્મ કરતા કરતા જ આપણે આગલા દિવસના સબ્જેક્ટમાં લેક્ચરમાં શું વાત થઈ હતી, કયા ટોપિક ઉપર ચર્ચા થઈ હતી, એનું થોડુંક રિવિઝન એ સમય સાથે કરી શકીએ છીએ. તો પેરેલલ જે છે એ બે વસ્તુ ચાલુ રહેશે. મારું રૂટીન તો ચાલુ જ રહેવાનું છે, એટલે મારે એને મેનેજ નથી કરવાનું, રાઈટ. પણ એ રૂટીન ઉપર ધ્યાન આપતા આપતા હું મારા આગલા દિવસના સબ્જેક્ટ્સનું રિવિઝન કરી શકું છું, રિવાઇઝ કરી શકું છું, અને એ આપણને હેલ્પફુલ પણ થશે, બરાબર. આપણે યાદ જ નહીં કરીએ કે સબ્જેક્ટમાં શું ચાલ્યું હતું, તો બની શકે કે 5 દિવસ પછી મને ભૂલાઈ પણ જશે કે શું ચાલ્યું હતું, અને એક્ઝામ ટાઈમે મારે બધું એક સાથે વાંચવું પડશે, એક સાથે મારે રીડ કરવું પડશે. તો આવી એક જો આપણે પ્રેક્ટિસ પાડી શકીએ કે ડેઈલી આગલા દિવસના સબ્જેક્ટમાં શું ચાલ્યું હતું એનું થોડુંક આપણે માઇન્ડમાં રિવિઝન કરીને જઈએ, બરાબર, તો આપણને પણ યાદ રહેશે, રાઈટ. અને આપણા માટે એ લર્નિંગ પ્રોસેસ થોડી ઇઝી થઈ જશે. અને એમાં પણ ફરીથી હું મારો એક્ઝામ્પલ આપવાની આમાં ટ્રાય કરીશ કે હું જ્યારે સ્કૂલમાં હતી, બરાબર, તો મારા મમ્મીએ મને એક હેબિટ પાડી હતી કે ભાઈ જ્યારે સ્પેશિયલી એક્ઝામ હોય ત્યારની વાત છે કે જ્યારે પણ એક્ઝામ હોય ત્યારે આપણે આખા દિવસનું જે કંઈ પણ લર્નિંગ કર્યું હોય, જે કંઈ પણ રીડિંગ કર્યું હોય, તો જ્યારે આપણે સવારે ઉઠીએ તો એ સવારે ઉઠીને આપણે એ પહેલા ફરીથી એ રીડિંગ નહીં કરવાનું, પણ માઇન્ડમાં જ જે છે એ કન્સેપ્ટ યાદ કરી રાખવાના. એને મારા મમ્મી જે છે એ મનન નામ આપતા હતા કે આપણે એ વાંચેલું જે છે એનું મનન કરી લેવાનું, એટલે કે યાદ કરી લેવાનું. તો એ મને ખૂબ હેલ્પફુલ થયું હતું, અને એ પ્રેક્ટિસ મેં મારા કોલેજ ટાઈમ સુધી રાખી હતી કે એક્ઝામ ટાઈમે જ્યારે આપણે આખો દિવસનું જે કંઈ પણ રીડિંગ કરતા હોય, બરાબર, તો આખો દિવસનું રીડિંગ થઈ જાય, રાત્રે આપણે સૂઈ જાય, અને સવારે જ્યારે હું એક્ઝામ દેવા જાઉં એની પહેલા મારું રૂટીન પરફોર્મ કરતા કરતા હું એનું રિવિઝન કરી લેતી. તો એ મને હેલ્પફુલ એ રીતે થતું કે મને જે ટોપિક યાદ છે એનામાં મને કોન્ફિડન્સ આવી જતો, કેમ કે હું એમને મોઢે યાદ કરી લઉં એટલે મને કોન્ફિડન્સ બિલ્ડ થશે કે ઓકે મને આ કન્સેપ્ટ યાદ છે, ઓકે. અને જે ટોપિકમાં હું યાદ કરતી હોય ને એમાં હું વચ્ચે અટકું છું, તો મારું ધ્યાન જશે કે ઓકે આ ટોપિક મને સમજાણો નથી, તો સ્પેસિફિકલી એ જ ટોપિક હું રીડ કરીશ કે જેમાં મને ડાઉટ પડ્યો, જે મને યાદ નહોતું આવતું, જેમાં મને સમજ ના પડી હોય, રાઈટ. તો એ મને બહુ હેલ્પફુલ થયું હતું એક્ઝામ ટાઈમે. એ વસ્તુ જે છે એ બહુ સારી રીતે હું એક્ઝામમાં અપિયર કરી શકતી હતી. એવી જ રીતે while exercising or while bathing we can schedule planning of the entire day, રાઈટ. આપણે આખા દિવસનું એટલે એટલું બધું લાંબુ આપણે નથી વિચારવાનું, પણ એટલીસ્ટ આપણે 2-3 મિનિટનો સમય લઈને ખાલી એક પ્લાનિંગ કરી શકીએ કે આજે આખા દિવસમાં મારે શું શેડ્યુલ કરવાનું છે, મારે આખો દિવસમાં મારી આજે શું એક્ટિવિટી પરફોર્મ કરવાની છે. તો એનું આપણે આપણી ફિઝિકલ આ સવારનું રૂટીન એક્ટિવિટી પરફોર્મ કરતા કરતા એ થોડુંક 2-3 મિનિટમાં જ આપણે એનો પ્લાન કરી શકીએ છીએ, બરાબર. ઘણીવાર એવું થતું હોય કે આપણે કોલેજ જવાનું હોય તો આપણે કોલેજ જવામાં ઘણીવાર કંઈક ભૂલી ગયા હોય, બરાબર, ઘણીવાર બુક ભૂલી ગયા હોય. મારા ક્લાસમાં ઘણીવાર 1-2 સ્ટુડન્ટ એવા પણ હતા કે જે ઘણીવાર હોસ્ટેલમાંથી પોતાનું બેગ જ ભૂલી જતા, રાઈટ. તો કેમ કે સવારે વહેલું આવવાનું હોય, તો એમ કે મેડમ આજે હું બેગ ભૂલી ગયો એટલે મારા ફ્રેન્ડના બેગ સાથે જ બધું હું જે છે એ આજે બધી વસ્તુ લાવ્યો છું એમ. તો આપણે જ્યારે આ સવારની ફિઝિકલ એક્ટિવિટી કરતા હોય ત્યારે જો 2-3 મિનિટ આપણે સમય આપી દઈએ કે આજે મારે આખા દિવસનું શું પ્લાનિંગ કરવાનું છે, અથવા તો મારે કોલેજ જવું છે તો મારી વસ્તુ બધી આવી ગઈ છે કે નહીં, મારે જે કંઈ પણ વસ્તુ જોઈએ છે, બરાબર, એ બધી વસ્તુઓ મેં લઈ લીધી છે કે નહીં, તો એ આપણે થોડુંક વિચારી શકીએ એના ઉપર, બરાબર. બટ ઓબ્વિયસ છે કે બીજી કોઈ ડાયરેક્શનમાં મારા વિચારો ચાલે જ છે, તો બેટર કે મારે જે ડિરેક્શનમાં મારા વિચારો ચલાવવા છે તો એને પ્રોપરલી હું મારી લાઈફ સાથે જે મને ખરેખર કામ આવશે એવા વિચારો સાથે હું શેડ્યુલિંગ કરું,
એવી જ રીતે ઇફ આઈ એમ ટ્રાવેલિંગ સમવેર, ઓકે પીપીટી ઇઝ ગોન, સોરી. કોઈને પીપીટી જતી રહે તો મેડમના જે પ્રોફાઇલ ઉપર જે પિન નો સિમ્બોલ છે એના ઉપર ફરીથી ક્લિક કરશો એટલે પીપીટી તમને વિઝિબલ થઈ જશે. ઓકે, તો એવી જ રીતે થર્ડ એક્ઝામ્પલ તમારી સામે છે કે વેન આઈ વોન્ટ ટુ ટ્રાવેલ સમવેર, એટલે કે મારે કોઈ જગ્યાએ ટૂરમાં જવાનું છે અથવા તો કોઈ કામ માટે મારે બહારગામ જવાનું છે, રાઈટ? તો એનું પણ હું આવી મારી રૂટીનમાં જ્યારે પણ મારા વિચારો જે છે એને હું આવી રીતે સ્કેડ્યુલિંગ કરી શકું છું. એનું પહેલાથી જ આવું વેલ એડવાન્સ પ્રિપેરેશન કરી શકું છું, બરાબર? તો એનો એ પ્લાનિંગનો સમય આપણે એવા સમયે આપી શકીએ કે જ્યારે હું ઓલરેડી કોઈ ફિઝિકલ એક્ટિવિટી પરફોર્મ કરું છું, જેથી કરીને આપણે જ્યારે ટ્રાવેલિંગ કરવાનું હોય એ ટાઈમે બધું ભેગું ના થઈ જાય. ઘણા લોકોને આપણામાંથી એવી આદત પણ હોય છે કે જે દિવસે જે સમયે જ્યાં જવાનું હોય ત્યારે જ બધું જે છે એ ગોઠવણી કરશે, બધી વસ્તુઓ આઈડેન્ટિફાઈ કરશે, અને એમાં એવું પણ બની શકે કે ઘણી વાર અમુક ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઘરે રહી પણ જતી હોય, બરાબર? તો એટલીસ્ટ એ બધી વસ્તુ ફિઝિકલ ફોર્મમાં તો જરૂરી જ છે કે જે આપણે ટ્રાવેલિંગ માટે આપણે પેકિંગ કરીએ આપણી વસ્તુઓનું. યસ, જસ્ટ અ મિનિટ. તો આપણે જે એક્ઝામ્પલ સાથે વાત કરીએ છીએ, રાઈટ, કે જે મારી ડેઈલી રૂટીન સાથે હું પરફોર્મ કરતી હોય. યસ, સોરી. યસ, તો આપણે વાત કરતા હતા કે આપણે કોઈ જગ્યાએ ટ્રાવેલિંગ કરતા હોઈએ, રાઈટ? તો એ ટાઈમે પણ એની વેલ એડવાન્સમાં આપણે મેન્ટલી એટલીસ્ટ આવી રીતે પ્લાનિંગ કરી શકીએ, પ્રિપેરેશન કરી શકીએ, રાઈટ? તો ફિઝિકલ જે આપણે વસ્તુઓ ભરવાની છે, પેકિંગ કરવાનું છે, એ તો જરૂરી જ છે, પણ એની માટે વેલ ઇન એડવાન્સ આપણે જે મેન્ટલ પ્લાનિંગ કરવું એ પણ ખૂબ જરૂરી છે. તો એ મેન્ટલ પ્લાનિંગ કરવા માટેનો સ્કોપ જે છે આપણને ત્યારે મળી શકે કે જ્યારે આપણે ડેઇલી રૂટીનમાં એવા કોઈ ટાસ્ક પરફોર્મ કરતા હોય કે જ્યારે મારા વિચારો ફ્રી છે, તો હું અન્ય કોઈ ડિરેક્શનમાં વિચારો કરું, બરાબર? એની કરતાં બેટર કે હું એક શેડ્યુલિંગ કરી શકું કે આ વસ્તુનો હું વિચાર સાથે આગળ વધી શકું, રાઈટ? તો અગેન આઈ વોન્ટ ટુ આસ્ક ફ્રોમ યોર સાઇડ એની એક્ઝામ્પલ. કેન યુ ગીવ એની એક્ઝામ્પલ ફ્રોમ યોર સાઇડ કે આપણે આપણી આ રૂટીન પરફોર્મ કરતા કરતા કઈ કઈ એક્ટિવિટીઝ કરી શકીએ કે જ્યારે આપણે બીજી કોઈ ડિરેક્શનમાં મારા વિચારને મારે શેડ્યુલિંગ કરી શકું, બરાબર? જેમાં મારે માઇન્ડ જે છે એ ફૂલી ઓક્યુપાય મારે રાખવાની જરૂર નથી. યસ, એની એક્ઝામ્પલ ફ્રોમ યોર સાઇડ, સ્ટુડન્ટ્સ? યસ. તમારામાંથી કોઈ એક્ઝામ્પલ આપશે મને?
Yes, scheduling what to revise while having breakfast. Yes, Bhavya. Paras Joshi is answering, while showering in the morning one can schedule its whole day routine. Okay. Any another example જે તમને યાદ આવતા હોય? અને એક્ઝામ્પલ આપણે આપણી લાઈફને લગતા જ આપીશું, બરાબર? આ બધી વાત આપણે કરીએ છીએ આપણા સ્ટડીઝને લઈને કે આપણા આખા દિવસના સ્કેડ્યુલિંગને લઈને. તો અત્યારે એટ પ્રેઝન્ટમાં આપણી લાઈફમાં જે આપણું રૂટીન છે અને આપણે જે કંઈ પણ એક્ટિવિટી કરીએ છીએ, બરાબર, તો એના માટે જ આપણે આઈડિયા કરી શકીએ. ઓકે, યસ. એનીવન એલ્સ? બિફોર સ્લીપિંગ કેન પ્લાન ધ નેક્સ્ટ ડે. યસ, પૂજા. ઇન મોર્નિંગ વર્ક કરતા આજના દિવસમાં કેટલું એન્ડ કયા સબ્જેક્ટની પ્રિપેરેશન કરવાની એનું સ્કેડ્યુલ પ્રિપેર કરી શકીએ. યસ, નિકિતા. ઓકે, ગુડ. સ્ટીલ આઈ એમ વેઇટિંગ ઇફ એની વન ઓફ યુ વોન્ટ ટુ give any such examples. તો આપણા એક્ઝામ્પલ્સ જે છે એ એકબીજાને ઘણા હેલ્પફુલ પણ થઈ શકશે, રાઈટ? Scheduling between two tasks. Yes, good Mohit. Scheduling between two tasks, બે ટાસ્ક વચ્ચેનું સ્કેડ્યુલિંગ કરી શકીએ આપણે. Yes, anyone else would like to answer? Before sleeping, think about what we have done today and what to do next day. It's a very good practice, Shreya. Right? Before sleeping, બરાબર, સુવા જઈએ ત્યારે આપણે આખા દિવસમાં શું એક્ટિવિટીઝ અથવા તો મારે જે ટાર્ગેટ હતો એ પ્રમાણે હું ફૂલફિલ કરી શકી કે નહીં, અને આગલા દિવસમાં મારે શું કરવાનું છે, તો એના વિશે આપણે થોડું વિચારીને સૂઈ શકીએ. ઓકે, યસ, ગુડ. તો આ બધી વાત કરવા પાછળ, બરાબર, હજી એક પણ એ મુદ્દો છે કે જો હું જ મારા થોટ્સને, હું જ મારા વિચારોને ડ્રાઈવ નહીં કરી શકું, બરાબર, હું જ મારા વિચારોને પ્રોપરલી સ્કેડ્યુલ નહીં કરી શકું, તો ડેફિનેટલી મારા વિચારો તો મને ડ્રાઈવ કરે જ છે, બરાબર. જેમ કે મેં તમને એક્ઝામ્પલ આપ્યો કે જ્યારે મારું ધ્યાન જશે કે મારા માઇન્ડમાં શું વિચાર ચાલે છે, તો હું એ પણ ફોકસ કરી શકીશ કે મારે શું વિચારવું અથવા તો કઈ ડાયરેક્શનમાં હું વિચાર કરી શકું, બરાબર. પણ જો મારું ધ્યાન જ નથી કે કઈ એક્ટિવિટી પરફોર્મ કરતા કરતા હું કયા વિચારોમાં જતી રહું છું અથવા તો ક્યારે મારી અંદર શું વિચારો ચાલે છે, તો બટ ઓબ્વિયસ છે કે જે વિચારો ચાલશે એ હું ચાલવા દઈશ અને એની સાથે જ મારું રૂટીન જે છે એ ફોલો થવા માંડશે. એટલે એ સમયે મારા વિચારો મને ડ્રાઈવ કરે છે, નહીં કે હું મારા વિચારોને ડ્રાઈવ કરું, બરાબર. તો એવી સ્થિતિમાં ઘણીવાર એવું પણ થઈ શકે, જેમાં એક્ઝામ્પલ તમે જુઓ છો, તો વિચારોનો એટલો બધો ખીચડો ભેગો થઈ જાય આપણી અંદર કે આપણને પોતાને જ ન ખબર હોય કે આ બધું શું છે, બરાબર, આપણું ધ્યાન જ ના હોય. જેમ કે મારી કોઈ ફ્રેન્ડ સાથે અથવા તો મારા મમ્મી પપ્પા સાથે મારે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ, કંઈ બોલવાનું મુદ્દાને લઈને કોઈ એક વિચારથી ચાલુ, રાઈટ? તો બેટર કે હું કંઈ પણ વિચારું એના કરતા બેટર કે મને ખબર હોય કે હું શું વિચારું છું. ઓકે, હેલો, okay. Yes, Mohit is answering, at the time when you're doing a task, please don't thought for another thing because it affects on your working output. Okay. Yes, anyone else? અત્યારે હું જે વાત કરું છું કે ભાઈ હું મારી અંદર શું વિચાર ચાલે છે એના ઉપર નહીં વિચારું, તો મારું વિચારો મને ડ્રાઈવ તો કરે જ છે, બરાબર. અને ઘણીવાર કોઈ એક ટોપિકને લઈને 4-5 કલાક કે 4-5 દિવસ કે 4-5 મહિના સુધી હું એક જ મુદ્દાને લઈને વિચારતી જ રહું છું અને એ લૂપમાંથી ઘણીવાર બહાર નથી નીકળી શકતી, બરાબર. પણ જ્યારે મારું ધ્યાન હોય છે અથવા તો હું મારા વિચારોને સ્કેડ્યુલિંગ કરી શકું છું ધ્યાનપૂર્વક,
રાઈટ. તો હું જેમ ઈચ્છીશ એ પ્રમાણે મારી અંદર વિચારો સ્ટાર્ટ કરી શકીશ એક પ્રેક્ટિસની સાથે. બરાબર. Yes, Bhavya is saying this might be odd, but while working, I fight with my inner negatives. બરાબર છે. તો આ એક નેગેટિવ કે પોઝિટિવ આપણે થોટ કહીએ, બરાબર. તો એની સાથે આગળ વધવું કે નહીં એ પણ એક મારો ડિસિઝન છે. આપણે લાસ્ટ ટાઈમ જે ડિસિઝનની વાત કરી હતી, રાઈટ. તો મારે મારા કયા વિચારો સાથે આગળ વધવું કે નહીં, ધીસ ઇઝ ઓલ્સો માય ઓન ડિસિઝન, રાઈટ. આગળ આપણે થોડુંક એ પણ જોઈ શકીએ કે મારા બોડી અને મારા થોટ્સની આપણે ચર્ચા કરીએ, થોડુંક કમ્પેરિઝન કરીએ. સો એટ ધેટ ટાઈમ આઈ કેન સે માય બોડી કેન ટેક રેસ્ટ ફોર ફ્યુ અવર્સ. બરાબર. એટલે કે મારા શરીર જે છે એને એનર્જીની જરૂર પડે છે, બરાબર. અને એ એનર્જી ફરી બિલ્ડ કરવા માટે મારે થોડોક સમય ઊંઘ પણ લેવી પડે, બરાબર. કંઈક મારે ખોરાક પણ મારા શરીરને આપવો પડે. તો આ એક બોડીનો પાર્ટ છે કે જેને રેસ્ટની પણ જરૂર પડે, જેને ફૂડની પણ જરૂર પડે. બટ એ વસ્તુ કે જે મારી અંદર કન્ટિન્યુઅસ ફોર્મમાં ચાલે છે, બરાબર. વિચારો કે જે મારી અંદર કન્ટિન્યુઅસ ફોર્મમાં ચાલે છે એને હું કેટલું પ્રોપરલી હેન્ડલ કરી શકું, બરાબર. આપણે બોડીને તો બહુ સારી રીતે હેન્ડલ કરી શકતા હોઈએ. એને ઊંઘની જરૂર છે તો આપણે એને પ્રોપર ઊંઘ આપતા હોઈએ, એને ફૂડની જરૂર છે, એને ભૂખ લાગે તો આપણે કંઈક ખાઈ લેતા હોય કે જેથી કરીને બોડી જે છે એ એનર્જી સાથે આગળ વધી શકે, બરાબર. પણ જે વસ્તુ મારી અંદર કન્ટિન્યુઅસ ફોર્મમાં ચાલે છે, બરાબર, જેને આપણે થોટ પ્રોસેસ કહીએ, તો એને આપણે કેટલું હેન્ડલ કરી શકીએ છીએ. એની જ સાથે હું એક્ઝામ્પલ આપી શકું કે આપણી કોઈ વસ્તુ હોય, બરાબર. મારી પાસે કોઈ મારી મનગમતી વસ્તુ છે. ફોર એક્ઝામ્પલ, મને મારા પપ્પાએ બર્થડેમાં જો સ્કૂટર લઈ દીધું, બરાબર. તો એ મારી માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કેમ કે સ્કૂટર મારા કામનું છે. મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય, મારે મારા ફ્રેન્ડ્સને મળવા જવું હોય, મારે કોઈ શોપિંગ કરવા જવું હોય, મારે કોલેજે જવું હોય, તો એ સ્કૂટર મને બહુ કામ આવે છે, બરાબર. અને મારી માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલે હું ખૂબ સાચવીશ એને, બરાબર. વ્યવસ્થિત રીતે એની સાચવણી કરીશ, રાઈટ. કેમ કે એ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે, મારા માટે ઉપયોગી છે. તો આ તો થઈ વસ્તુની વાત, બરાબર. પણ એ વસ્તુ કે જે મારા લાઈફનો એટલો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે જે 24/7 કન્ટિન્યુઅસ ફોર્મમાં પણ ચાલે છે, જે ઘણીવાર ઊંઘમાં પણ ચાલતું રહે છે, બરાબર. તો એને હું કેટલું મેનેજ કરી શકું છું, એના ઉપર હું કેટલું ધ્યાન આપી શકું છું. સો this is a question for you. What do you think for this? Yes, what do you think for this? Thoughts are continuous and never ending because I can't remember a time I wasn't thinking anything. Yes, આવું થઈ શકે છે, બરાબર. પણ પ્રેક્ટિસ સાથે આપણે આપણા વિચારોને પણ સ્કેડ્યુલ અને મેનેજ કરી શકીએ, બરાબર. આપણે ધીરે ધીરે એની પ્રેક્ટિસ પાડવાની ટ્રાય કરીએ તો એને મેનેજ પણ કરી શકીએ. જેમ આપણે આપણી ડે ટુ ડે લાઈફની રૂટીનને મેનેજ કરી શકીએ, એમ આપણા વિચારોને પણ મેનેજ કરી શકીએ. મારો નિર્ણય છે કે હું કોઈ એક વિચાર સાથે કેટલું આગળ વધું છું, એ મારો જ એક ડિસિઝન છે. પછી એ પોઝિટિવ ડિરેક્શનમાં હોય કે નેગેટિવ ડિરેક્શનમાં. યસ, if we are able to communicate with ourselves, we can actually control thoughts and not let control us. Okay. Yes, what about other students? શું લાગે છે આના ઉપરથી? Any faculty can also share anything.
ઓકે, તો આ સ્લાઇડ ઉપરથી આપણને થોડુંક એ મેસેજ જાય છે કે બોડીને તો અમુક ટાઈમે રેસ્ટની જરૂર પડતી હોય છે, તો આપણે એને રેસ્ટ આપીએ છીએ, બરાબર. પણ મારી અંદર જે વિચારો જે છે એ તો બહુ કન્ટિન્યુઅસ ફોર્મમાં ચાલ્યા રાખે છે, તો એને હું કેટલું મેનેજ કરી શકું છું, બરાબર. જે 24/7 કન્ટિન્યુ ફોર્મમાં મારી અંદર ચાલતું હોય તો એને હું કેટલું હેન્ડલ કરી શકું છું. તો આપણે આમાં એક એક્ઝામ્પલ લીધું હતું કે ભાઈ હું કોઈ મારી એક વસ્તુને બહુ સારી રીતે મેનેજ કરી શકું છું કેમ કે એ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો વિચારો પણ મારી જે ઉપજ છે, મારી સાથે જ ચાલેલી એક વસ્તુ છે જે 24/7 નિરંતર મારી અંદર ચાલતા રહેશે, બરાબર. તો એને પણ આપણે મેનેજ કરીએ કે નહીં, એને પણ આપણે હેન્ડલ કરવા જોઈએ કે નહીં, તો એ એક આપણા માટે ક્વેશ્ચન છે, બરાબર, જેના ઉપર આપણે વિચારતા થઈએ. લાસ્ટ જે છે હું તમારી સામે એનો એડવાન્ટેજ આપવા માંગુ છું કે આપણે જેટલું બને એટલું આપણા વિચારોને સ્કેડ્યુલિંગ કરી શકીએ અને મેનેજ કરી શકીએ, બરાબર. તો અલ્ટિમેટલી એનું રિઝલ્ટ શું આવશે? તો અલ્ટિમેટલી એનું રિઝલ્ટ એ જ આવશે કે વી વિલ બી એન હેપી હ્યુમન, બરાબર. એટલે કે મારો ફોકસ જે છે એ કન્ટિન્યુ એક હેપીનેસ સાથે બિલ્ડઅપ થવાનો હશે, બરાબર, કે હું કન્ટિન્યુ ફોર્મમાં હેપી રહી શકું. એના ઉપર જ્યારે મારો ફોકસ હશે તો અલ્ટિમેટલી મારો ફોકસ મારા હેલ્ધી બોડી અને હેલ્ધી માઇન્ડ ઉપર પણ જઈ શકશે, બરાબર. વેન આઈ એમ ફોકસિંગ ઓન માય સેલ્ફ કે મારે એક હેપીનેસ સાથે આખું રૂટીન અથવા આખી લાઈફ જે છે એ પસાર કરવી છે, તો જેટલું કન્ટિન્યુ ફોકસ મારો એના ઉપર રહી શકશે એટલું કન્ટિન્યુ મારા ઉપર એ ફોકસ રહી શકશે કે હેપીનેસ સાથે જીવવા માટે શું મારું બોડી હેલ્ધી છે કે નહીં. તો એક ધ્યાન આપણું ત્યાં જશે અને બીજું ધ્યાન આપણું ત્યાં જશે કે મારું માઇન્ડ એટલે કે મારા વિચારો જે છે એ હેલ્ધી છે કે નહીં, બરાબર. ઘણીવાર એવું થતું હોય કે કોઈ એક નેગેટિવ વિચારને લઈને આપણે જે 4-5 કલાકની લૂપમાં ફરતા હોય અથવા તો 4-5 મહિનાના લૂપમાં ફરતા હોય, તો સમટાઈમ્સ ઇટ હેપન્સ દેટ વી ઓલ્સો ડોન્ટ નો કે એ મારા માઇન્ડ ઉપર અથવા મારા બોડી ઉપર એની કેટલી ઇફેક્ટ થતી હોય છે, બરાબર. તો ઘણીવાર આપણને આપણું ધ્યાન નથી જતું હોતું કે એની આવી રીતે નેગેટિવ ઇફેક્ટ થતી હોય છે. બટ જ્યારે મારું ફોકસ જ એ ડાયરેક્શનમાં હોય કે કોઈ પણ સ્થિતિમાં મારી અંદર એક હેપીનેસની સ્થિતિ બની રહે, બરાબર, એક પીસ ઓફ માઇન્ડ મારું બની રહે, તો એમાં મારું જ્યારે કન્ટિન્યુઅસ ધ્યાન જશે, એના ઉપર જ્યારે મારું કન્ટિન્યુઅસ ફોકસ હશે, તો અલ્ટિમેટલી હું એક હેલ્ધી બોડી અને હેલ્ધી માઇન્ડ સાથે પણ આગળ વધી શકું, એના ઉપર હું ફોકસ આપી શકીશ, રાઈટ. પણ એના ઉપર મારું ધ્યાન જ નહીં હોય તો જેમ આપણે વાત કરી એ પ્રમાણે જ્યાં વિચારો આપણા દોરવે છે આપણને એ ડાયરેક્શનમાં આપણે દોડતા રહેશું, બરાબર. પછી એક વાર પોઝિટિવ પણ હોઈ શકે, કોઈ વાર નેગેટિવ પણ હોઈ શકે. ઓકે, સો this was the last slide and here is the conclusion of the whole session, બરાબર. કે આપણે વિચારોને બેઝમાં રાખીને થોડી ચર્ચા કરી. એમાં ફર્સ્ટ પોઈન્ટ ઉપર આપણે સમજ્યા કે થોટ્સ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન એવરી ડિસિઝન, બરાબર. સેકન્ડ આપણે એ જોયું કે આપણી ફિઝિકલ એક્ટિવિટી પરફોર્મ કરતા કરતા એ સમયે હું કોઈ બીજી વાત ઉપર વિચારને સ્કેડ્યુલ કરી શકું છું. વિચારો એમને આવ્યા રાખે અને એ એની જાતે જ મને દોરવે એની બદલે મારું જ જો ધ્યાનપૂર્વક એક હું વિચારોનું સ્કેડ્યુલિંગ કરી શકીશ તો એ મારી રૂટીન અને મારી લાઈફમાં ખૂબ યુઝફુલ રહેશે, રાઈટ. થર્ડ ડિસ્કશન કન્ક્લુઝનનો પોઈન્ટ આપણે રાખ્યો કે ઇફ માય ફોકસ ઇઝ ઓન બિંગ એ હેપી હ્યુમન, બરાબર, કે મારું ફોકસ જ હું હેપી રહી શકું, મારી અંદર હેપીનેસની સ્થિતિ બની રહે, એના ઉપર મારું કન્ટિન્યુ જો ફોકસ બની રહેશે, બરાબર, એની હું પ્રેક્ટિસ કરી શકીશ, then I will always try to have a healthy body as well as healthy thoughts, બરાબર. So this is the conclusion of the session. Still થ્રુઆઉટ ધ સેશન હજી કોઈ સેશનને લઈને તમારામાં કોઈ ક્વેશ્ચન હોય અથવા કોઈ શેરિંગ હોય તો આપણે લઈ શકીએ. હેલો મેમ. યસ. હા હું છે ને, હા યા એક જ મિનિટ. યસ, ઓકે. સો મેમ હું એક એમ કહેવા માંગીશ કે આ એક જાતની થોટ પ્રોસેસ જ છે જેના વિશે હું તમને કહીશ કે થોડુંક એલેબોરેટ કરશો તો સારું. આપણે જ્યારે પણ કામ કરવા બેસી ને ત્યારે હું એમ નહીં કહું કે આ એડિક્શન છે, પણ એક જાતનું એસ્કેપિઝમ હોય કે આપણને થાય કે ના હાલો થોડીક વાર પછી કરું, થોડીક વાર યુટ્યુબ જોઈ લો, થોડીક વાર ગીત સાંભળી લો. ઓકે. એને આપણે એની ડીલ કરું તો કઈ રીતના કરી શકીએ? કારણ કે એક જાતનું એસ્કેપિઝમ છે ને. ઓકે.
બરાબર છે. તો ભવ્યાનો ક્વેશ્ચન એ પ્રમાણે છે કે જ્યારે હું સ્ટડી કરવા બેસું અથવા તો કોઈ એક મેં વિચારેલું છે કે મારે આ કામ અથવા ટાસ્ક પરફોર્મ કરવો છે, તો એ જ્યારે હું કરવા બેસું ત્યારે મારી અંદર બીજા 2-3 વિચારો પણ આવી જતા હોય કે ભાઈ હું એ સમયે યુટ્યુબના વિડીયો જોઈ લઉં અથવા તો કોઈ સાથે વોટ્સએપ મેસેજ કરી લઉં. રાઈટ? બરાબર છે મારો ક્વેશ્ચન ભવ્યા? એબ્સોલ્યુટલી મેમ. ઓકે, ડન. તો એ સમયે પણ લાસ્ટ ટાઈમ પણ એક ડિસિઝન મેકિંગમાં વાત થઈ હતી કે આપણે આપણી લાઈફમાં જે કંઈ પણ નાની મોટી વાતના ડિસિઝન લઈએ એ એક પ્રાયોરિટી બેઝિસ ઉપર લેતા હોઈએ છીએ. બરાબર? કે મારી અલ્ટિમેટલી એક પ્રાયોરિટી શું છે. તો જ્યારે મલ્ટિપલ ટાસ્ક મારી સામે આવી જાય છે, રાઈટ? હવે બની શકે કે તમે સ્ટડી કરવા બેસો છો ત્યારે તમને 4-5 બીજા વિચારો આવ્યા. તો અહીંયા એવું કાંઈ નથી કે આપણે એ વિચારોને માંડી વાળીએ અથવા તો એ ટાસ્ક પરફોર્મ જ ના કરીએ. બરાબર? પણ એનું આપણે સ્કેડ્યુલિંગ કરી શકીએ. જો આપણું મન અત્યારે ને અત્યારે માનતું હોય કે ભાઈ મારું સ્ટડીમાં મન લાગતું જ નથી, બરાબર, તો આપણે થોડુંક ફોકસ રહી અને એક ટાઈમ ડ્યુરેશન સાથે આપણે બીજી કોઈ એક્ટિવિટી પરફોર્મ કરવી છે એ આપણે કરી શકીએ. બરાબર? પણ એના ઉપર મારું ફોકસ હોવું જોઈએ. પછી મેં અડધી કલાકનું વિચાર્યું હોય અને હું 2-3 કલાક હજી વિડીયો જોવામાં મારો ટાઈમ જતો રહે, બરાબર, તો એ વસ્તુ જે છે એ મારે ધ્યાનપૂર્વક એમાં મારે પ્રાયોરિટી સાથે આગળ વધવું પડે. બરાબર? ઘણીવાર એવું પણ થાય કે મારે થોડુંક કહેવાય ને સ્ટ્રોંગલી એમાં ડિસિઝન લેવો પડે કે મારે આ કરવું જ છે, તો હું આ વસ્તુ આ ટાઈમમાં આ વસ્તુ કરીને જ બેસું. બરાબર? તો અહીંયા એવું કાંઈ નથી કે તમારી અંદર ચાલતી જે કાંઈ પણ ઈચ્છાઓ જે છે એને આપણે ફૂલફિલ જ ના કરીએ અથવા ઇમ્પોર્ટન્ટ જ નથી. બરાબર? કેમ કે એ આપણી અંદરની એક ઉપજ છે. તો મારા વિચારોમાં એ 4-5 વસ્તુ ચાલે છે એક સાથે કે મારે વિડીયો પણ જોવો છે, મારે આ પણ કરવું છે, મારે તે પણ કરવું છે. તો આપણે બધું એટ એ ટાઈમ તો નથી કરી શકવાના. બરાબર? પણ આપણે શેડ્યુલિંગ કરી શકીએ. આપણી જાતને થોડુંક એવી રીતે મોટિવેટ કરી શકીએ કે અડધી કલાક હું ચલો સ્ટડી કરી લઉં. બરાબર? તો અડધી કલાક સ્ટડી કર્યા પછી હું 5-10 મિનિટનો જ્યારે બ્રેક લઈશ ને ત્યારે હું આ વિડીયો મારે જોવાનો બાકી છે અથવા તો મારે આ નોટિફિકેશન જોવા છે તો હું 10 મિનિટના બ્રેકમાં જોઈ લઈશ. તો આવું થોડુંક આપણે વિચારીને આગળ વધી શકીએ. બરાબર? નકર શું થશે કે જેમ વિચારો દોરવે છે એ પ્રમાણે આપણે દોરવતા જશું. બરાબર? એટલે આપણું થોડુંક એમાં સ્ટ્રોંગ ડિસિઝન આપણે રાખવું પડશે કે જ્યારે મારી સામે 5 વસ્તુ છે તો એમાં હું કોને અત્યારે એટ એ ટાઈમ એટ પ્રેઝન્ટમાં કોને પ્રાયોરિટી આપું. અને કદાચ માની લ્યો કે મને અત્યારે ને અત્યારે સ્ટડીની બદલે વિડીયો જોવાનું મન થયું, તો મારી અંદર એ પ્લાનિંગ પણ હોવું જોઈએ કે મારું આ સ્ટડી ઇમ્પોર્ટન્ટ છે, તો અત્યારે હું વિડીયો જોઉં છું તો મારું સ્ટડી જે પેન્ડિંગ છે ને હું ક્યારે કમ્પ્લીટ કરીશ અથવા તો મેં જે ડ્યુરેશન નક્કી કર્યો છે એટલા ડ્યુરેશનમાં કમ્પ્લીટ કરી શકીશ કે નહીં એ ડેડલાઇન સાથે. બરાબર? તો એ જેટલું ડેડલાઇન સાથે આપણે એ કમ્પ્લીટ કરી શકશું એટલું આપણી અંદર એક મોટિવેશન બનતું રહેશે અને આ પ્રેક્ટિસેબલ વસ્તુ છે. રાઈટ? મારી અંદર જે છે એનું એક મોટિવેશન બનતું રહેશે કે હું આ સમયમાં આ વસ્તુ કરી શકું, તો મારી અંદર એક હેપી સ્ટેટ આવશે, એક મોટિવેશન બનશે કે ના મારાથી આ બન્યું તો બીજી વાર એવી જ રીતે કરવા માટે હું રેડી થઈશ. પણ જો મેં એવો ડિસિઝન લીધો કે વારે વારે મને સ્ટડી કરવાનું મન થાય હું વિડીયો જોઈ લઉં છું તો મારી મોટિવેશન એ ડાયરેક્શનમાં જશે. રાઈટ? તો આવી રીતે આપણે પ્રેક્ટિસ કરી શકીએ એ વસ્તુને. યસ. બીજા કોઈને કોઈ ક્વેશ્ચન? Good explanation, madam. It is Thank very you. excellent. Thank you, sir. યસ, ભવ્યાનો જે આગળ એક મેસેજ છે કે આપણે એ પણ ધ્યાન આપી શકીએ કે વી શુડ નોટ ગેટ એક્સટર્નલ ઇન્ફ્લુઅન્સ્ડ. બરાબર? એટલે કે આપણા વિચારોમાં કોઈ એક્સટર્નલ ઇન્ફ્લુઅન્સ ના આવે એનું આપણે થોડુંક ધ્યાન આપી શકીએ, જેમ કે સોશિયલ મીડિયાનું ઇન્ફ્લુઅન્સ આવી જતું હોય. ઓકે, તો આપણે આગળના સેશનમાં ભવ્ય આના ઉપર જ થોડીક ચર્ચા કરીશું. બરાબર? કેમ કે વિચાર એક એવો ટોપિક છે કે જેમાં ઘણી બધી વાત થઈ શકે. આજનો જે ટોપિક હતો એ આઉટકમ સાથે હતો કે આપણું ધ્યાન જાય કે મારી અંદર વિચાર ચાલે છે અને આખો દિવસમાં ઘણા વિચારો ચાલે છે, તો હું એને ધ્યાનપૂર્વક સ્કેડ્યુલિંગ કરી શકું કે નહીં. તો આજના આપણા સેશનનું એક આઉટકમ આ હતું. પણ આગળ જતા આપણે વિચારો ઉપર હજી ઘણું ડિસ્કશન કરી શકીએ છીએ કે જેથી કરીને તમે જે ક્વેશ્ચન ઉઠાવ્યો એ પ્રમાણે આપણે કેવી રીતે હેન્ડલ કરી શકીએ, એવી રીતે મારી અંદર કોઈ ઇન્ફ્લુઅન્સ થોટ્સ ન આવે એની માટે આપણે કેવી રીતે ધ્યાનપૂર્વક આગળ વધી શકીએ. ઓકે?
Yes. So, as I told you that in your next session, we will discuss about what are the driving force of our thoughts. એટલે કે મારો જે વિચાર છે અથવા મારી અંદર ચાલતા વિચાર જે છે એ મારી પોતાની ઉપજ છે કે પછી કોઈ એક્સટર્નલી ઇન્ફ્લુઅન્સ અથવા એક્સટર્નલ પ્રેશરના કારણે મારી અંદર એ વિચારો જે છે એ આવ્યા રાખે છે, રાઈટ? તો એ વિચારોનો ડ્રાઇવિંગ ફોર્સ શું હોઈ શકે? મારી અંદર કન્ટિન્યુઅસલી ઘણા બધા વિચારો આવે છે, તો એનો ડ્રાઇવિંગ ફોર્સ શું હોઈ શકે? તો નેક્સ્ટ ટાઈમ આપણે એનું ડિસ્કશન કરી શકું. સો ડોન્ટ ફોરગેટ ટુ અટેન્ડ ઓન નેક્સ્ટ સન્ડે, બરાબર? થેન્ક યુ. એન્ડ I would like to thank all VCD team as well as all the faculties who are present over here because we are actually working as a team. બરાબર? મારો આ સેશન આટલો સારી રીતે તમે એટેન્ડ કરી શક્યા અને આટલા બધા સ્ટુડન્ટ અને ફેકલ્ટી સાથે આપણે એટેન્ડ કરી, એની માટે અમારી એક આખી ટીમ જે છે, ઘણા બધા ફેકલ્ટીઝ જે છે, જેમાં ઘણી બધી રિસ્પોન્સિબિલિટી સાથે અમે વર્ક કરીએ છીએ. ઓકે, યુ કેન કોન્ટેક્ટ મી ઓન માય પર્સનલ નંબર. ઓકે, લાસ્ટ મેં આમાં જે નંબર આપી મારો પોતાનો વોટ્સએપ નંબર છે. બાકીની જે બે લિંક છે એ VCD સેલ જે આપણો છે એની ઈમેલ આઈડી છે. તો તમે ઈમેલ આઈડી ઉપર તમારે કોઈ પણ ટાઈમે કોઈ ક્વેરી હોય, કોઈ સજેશન ક્વેશ્ચન હોય તો તમે આપી શકો છો. એઝ વેલ એઝ સેકન્ડ ઇન્સ્ટાગ્રામનું પેજ જે છે, બરાબર, એમાં પણ તમે એમાં કોઈ અપડેટ આપી શકો છો. ઓકે, સો થેન્ક યુ એવરીવન. અગેન ઇફ ધેર ઇઝ એની ક્વેશ્ચન. Oh, thank you, madam. Yes, I would like to ask any faculties if they want to share anything related to this topic. તમારે પણ આ ટોપિકને લઈને જો કંઈ પણ વાત કરવી હોય તો કરી શકો છો. Hello, good morning, all the faculties and my dear students. My name is Paras Kalaria and I am also working in VCD cell. I just want to share one thing, that is the last question what Bhavya has asked. So, જે લાસ્ટ ક્વેશ્ચન હતો એને હજી વધારે ડિટેલમાં છે એ આપણે મેડમે જે નેક્સ્ટ ટોપિક કીધો છે એમાં જોશું, કારણ કે મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સને આપણને આ જ પ્રોબ્લેમ હોય છે કે જ્યારે આપણે સ્ટડી કરવા બેસીએ છીએ ત્યારે આપણને સોશિયલ મીડિયા એક્સેસ કરવાનું મન થાય છે. આપણે જ્યારે સોશિયલ મીડિયા એક્સેસ કરતા હોઈએ છીએ ત્યારે આપણને એમ થાય છે કે મારે સ્ટડીમાં અસાઇનમેન્ટ્સ બાકી છે. તો આ પ્રોબ્લેમથી આપણે કઈ રીતના છુટકારો મેળવી શકીએ એના ઉપર ખૂબ ડિટેલમાં ખૂબ સરસ રીતના પ્રેઝન્ટેશન છે એ એક બનેલું છે અને સ્ટુડન્ટ્સના ઘણા બધા એમાં ફીડબેક્સ છે. એને સર્વેને લઈને આપણે કરેલું છે. તો વિધાઉટ ફેલ, બરાબર, આજના સેશનમાં જે રીતના બધા લોકો ઇન્ટરેક્ટ કર્યું એ જ રીતના નેક્સ્ટ સેશનમાં પણ બધા લોકો પ્રેઝન્ટ રહે. અને ખાસ કરીને જો પોસિબલ હોઈ શકે તો તમારા બરોબર નાના મોટા કોઈ ભાઈ બહેન હોય અથવા તો તમારા પેરેન્ટ્સ સાથે પણ બેસો અને જો કોઈ પેરેન્ટ્સ સાથે આજના સેશનમાં હોય તો એમના પેરેન્ટ્સના શું ફીડબેક છે એ પણ કોઈ શેર કરવા માંગતું હોય તો કરી શકે છે. એન્ડ થેન્ક યુ વેરી મચ મેમ, યુ હેવ ટેકન extraordinary session. I thought student gained very much from this session. Yes, thank you. Please give your feedback. I have given a link over here. તો તમે તમારા સેશનનો ફીડબેક આપી શકો છો અહીંયા, બરાબર? તો એ અમારા માટે પણ એક હેલ્પફુલ રહેશે. તમારો ફીડબેક જે છે અમારા માટે ખૂબ વેલ્યુએબલ રહેશે. તો આગળના સેશન્સ આપણે આવી જ સારી રીતે કન્ટિન્યુ કરી શકીએ એના માટે. ઓકે, વન્સ અગેન થેન્ક યુ એવરી સ્ટુડન્ટ્સ ફોર પાર્ટિસિપેટિંગ. થેન્ક યુ એવરી ફેકલ્ટીઝ. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ મી. Okay, thank you, madam. Okay.